રાજસ્થાનની અંદર એક મહાન ભક્ત થયા છે જેનું નામ હતું ચંદ્રપાલ. રાજા હતા અને કયા સ્થાનના? કરોલી. આજે રાધા મદન મોહનજી જ્યાં બિરાજે છે ને, કરોલીના રાજા. હવે રાજા છે એટલે વૃંદાવન આવવાની બહુ સંભાવના નહોતી, પણ મનથી વૃંદાવનમાં રહેતા. અને એવું મન વૃંદાવનમાં એનું લાગ્યું છે. પહેલાના જમાનામાં રાજા શું કરતા? 4-4 કોસ દૂર સૈનિકો ઉભા રાખતા, અલગ અલગ શસ્ત્ર લઈને, કે ભાઈ કોઈ દુશ્મન આવે તો જાણ થાય, કોઈ આક્રમણ કરે તો એનાથી સુરક્ષા કરી શકાય. તો આમણે તે 4-4 કોસમાં સૈનિકો ઉભા રાખેલા, પણ શસ્ત્ર લઈને નહીં, હાથમાં માળા, ફૂલ અને ગુલાબજળ. રાજાનો આદેશ હતો કે દૂરથી કોઈ વૈષ્ણવ દેખાય, કોઈ તિલકધારી, કોઈ તુલસીધારી દેખાય તો એની પાસે દોડતા જાઓ, એનું સ્વાગત કરો, સન્માન કરો, પ્રણામ કરીને એને નિવેદન કરો કે અમારા રાજાનો મહેલ છે અહીંયા, તો તમે કૃપા કરીને મહેલમાં પધારો. જબરજસ્તી નહીં. જો એ વૈષ્ણવ ના પાડે તો કાંઈ વાંધો નહીં, પણ જો હા પાડે તો આદર સહિત એને લઈ મહેલમાં તમારે આવવાનું. આવો આદેશ હતો રાજાનો. અને સૈનિકો બધા એકદમ ભક્તિભાવવાળા, આમ તો કહેવાના સૈનિક હતા, પણ જેના રાજા ભક્ત છે તો એની પ્રજા એ ભક્ત જ હોય. સૈનિકો બધા વૈષ્ણવો, અને આ રીતે બધા વૈષ્ણવોનો આદર સત્કાર કરે. અને રાજા એવા વૈષ્ણવનિષ્ઠ હતા. તો હવે એક પ્રશ્ન થાય ને, તો આમાં તો ક્યારેક ખોટા હોય એ લાભ લઈ જાય. પણ આ રાજાનો નિયમ હતો, હાચો ખોટો એ કાંઈ આપણે જોવાનું, આપણે તો તિલક વાળો હોવો જોઈએ, બસ તુલસી ધારણ કરી લેતા હો. એનાલિસિસ નથી કરવાનું કોઈને કે ભાઈ આ સારો ભક્ત છે, આ ખરાબ ભક્ત છે, કોઈ એનાલિસિસ નહીં. વૈષ્ણવ છે, વેશ વૈષ્ણવનો છે, તોય આપણા માટે પૂજનીય છે. મહેલમાં લઈને આવો એને. અને 1 દિવસ 2 દિવસ નહીં, 365 દિવસ આ ક્રમ ચાલતો હોય. આવી જ રીતે ભક્તોની સેવા કરે. અને આખું રાજ્ય તૈયારીમાં જ હોય એની ટાઈમ, કે કોણ ભક્ત મળે અને એને લઈને એની સેવાનો અવસર મળે, એનો આતિથ્યનો અવસર મળે. આવા વૈષ્ણવનિષ્ઠ રાજા ઇતિહાસ ખોલી નાખો, કદાચ બીજો કોઈ જોવા નહીં મળે. જે પ્રમાણે ભક્તોની સેવા એણે કરી છે. અને વૈષ્ણવની સેવા કેવી રીતે કરતા ખબર? એકદમ બધી શરમ છોડીને. જો રાજા છે પોતે, પણ કોઈ વૈષ્ણવ જ્યારે એના મહેલમાં પ્રવેશ કરે ને, તો એના સિંહાસન ઉપર બેહાડે. રાજાને રાણી બે નીચે બેસે અને એના ચરણ ધોવે, એના ચરણ દબાવે, એને પ્રસાદ આપે. પૂરી સેવા, કોઈ અભિમાન નહીં કે હું રાજા છું. અને જ્યારે એ ભક્ત ત્યાંથી વિદાય લે ને, તો આ રાજા અને રાણી બે રડવા લાગે કે આજે તો તમે અહીંથી જઈ રહ્યા છો, આજે તમારો સંગ જે છે એ અમારા માટે કેટલો લાભદાયી હતો. હવે આ તમારો સંગ અમને મળવાનો નથી, તો તમે પાછા પધારજો. જ્યારે પણ તમારી ઈચ્છા હોય, આ મહેલના દરવાજા ખુલ્લા છે, અને તમે જણાવો પાછા ક્યારે આવશો તમે. આવી વિદાય જોઈને જે ભક્તો આવતા ને ત્યાં, એ બિચારા ગદગદ થઈ જાય કે સેવા કરવા વાળા દુનિયામાં ઘણા લોકો જોયા છે, પણ આ રાજા ચંદ્રપાલ જે છે, આની જેવી સેવા આજ સુધી કોઈની જોઈ નથી આપણે. તો બાજુના રાજ્યમાં એક રાજા હતા, એને આ વાત ખબર પડી કે કરોલીના રાજા આવા વૈષ્ણવનિષ્ઠ છે અને ગમે એની પૂજા કરે છે. પાત્ર કુપાત્રનો વિચાર નથી. તો એ રાજાને બહુ ક્રોધ આવ્યો. એ કે પાત્ર અપાત્રતા તો જોવી જોઈએ ને, અને આ નહોતું જોયું એટલે તો એલો રાવણ સીતાજીનું હરણ કરી ગયો. આમાં ભાઈ ખોટા લાભ લઈ જાય ક્યારે. આ બધું જાણવું જોઈએ, જોવું જોઈએ. તો એણે પરીક્ષા કરવા માટે એક નાસ્તિકને કીધું કે તું તિલક અને માળા ધારણ કરી અને કરોલી જા. નાસ્તિક તો નાસ્તિક છે. તો એ આવ્યો ત્યાં, કોઈએ રોક્યો નહીં એને, કારણ કે અહીંયા કઈ રોકટોક તો હતી જ નહીં આખા રાજ્યમાં. આવીને સીધો મહેલમાં પ્રવેશ. રાજાએ ખૂબ સત્કાર કર્યો. અને જો દક્ષિણા આપવાની પાછી એક વિશેષ વ્યવસ્થા હતી. એવું નહીં ખાલી સેવા કરીને વળાઈ દેતા. દક્ષિણા આપે
તો રાજા પોતાના ખજાના પાસે લઈ જાય, એ મહેલમાં દરવાજો ખોલી નાખે અને એ જે વૈષ્ણવ એને કહી દે આમાંથી જે જોતું હોય ને લઈ લ્યો, તમારું છે. સેવાની કોઈ કોપી કરી કે આપવાની નહીં થાય, હે, ખુલ્લા દરવાજા, જે જોતું હોય તમારે લઈ લ્યો. તો ઓલો તો નાસ્તિક હતો, એને કામ થઈ ગયું આમાં, કે આપણે જેટલું લેવાતું હતું એટલું લઈ લીધું એને. અને ત્યારબાદ એક કપડામાં એક ડબ્બી બાંધીને આપી, હારે કે આ તમારા રાજાને આપી દેજે જઈને. એ વ્યક્તિ નાસ્તિક, એ જ્યારે પાછો આવ્યો તો ઓલા રાજાએ પૂછ્યું કે ત્યાં કેવી રીતે શું ઘટના બની, હું વ્યવહાર? એ કે કાંઈ નહીં, હું ગયો, મારું ખૂબ સ્વાગત કર્યું, આ રીતે મને દક્ષિણા જોવા આટલું ધન આપ્યું એણે મને, અને તમારા માટે એક આ ડબ્બી મોકલી છે, તમારા માટે કંઈક વસ્તુ મોકલી છે એણે. તો એ જે રાજા હતા એને ખબર ન પડી કે આ શું વ્યવહાર છે, આને ધન આપ્યું, નાસ્તિક હતો તો એ ધન આપ્યું અને મારા માટે તે. તો એ નગરમાં એક બુદ્ધિમાન બ્રાહ્મણ હતો એના રાજ દરબારમાં. તો એ બ્રાહ્મણે કીધું કે જો આ જે ધનનો વ્યવહાર એણે કર્યો છે એને તમને કાંઈ સમજ પડી શું? આ નાસ્તિકને ધન એટલા માટે આપ્યું છે કે તમે વિચાર કરો કે તમારા કારણે એક નાસ્તિકને પણ એકવાર વૈષ્ણવ બનવાનો અવસર પ્રાપ્ત કર્યો છે. એ તો નાસ્તિક જ હતો, એને ભગવાન લેવા દેવા નહોતી, પણ એક દિવસ માટે ભલે તમે એને ભક્ત બનાવ્યો છે, એના બદલામાં આ ધન આપ્યું છે. અને તમને એક ફૂટી કોડી આપી છે, એ એટલા માટે કે એક વૈષ્ણવની પરીક્ષા કરવાનો જે પ્રયાસ તમે કર્યો છે. વૈષ્ણવની ક્યારેય પરીક્ષા કરવાની શું જરૂર છે? ભક્ત ભક્ત છે. પણ આ વૈષ્ણવ સદાચારથી વિપરીત સિદ્ધાંત છે જે તમે આચરણ કર્યું છે. એટલે ભલે રાજા છો પણ તમારું કામ એક કોડી જેવું છે. રાજાને એ ફૂટી કોડી આપી તો રાજા ઓર ક્રોધમાં આવી ગયો. બ્રાહ્મણે જ્યારે આ ખુલાસો કર્યો, રાજાએ કીધું એક કામ કરી, તું જા આવે. તો એ બ્રાહ્મણને મોકલ્યા. રાજાએ ખૂબ સુંદર સ્વાગત કર્યું. અને હવે જો બ્રાહ્મણ જે છે ને એ કથાકાર હતા. એને રાજાને નિવેદન કર્યું, તમે જો કહેતા હોય કે કથા સંભળાવું, તો એ કે હા, બે ભક્તો મળે તો કથા, ને એનો આનંદ તો પછી કંઈક અલગ છે. ભક્તો ભક્તો વચ્ચે જ્યારે કથા છે ભગવાનની. રાજાને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, બ્રાહ્મણ 1 મહિનો રોકાઈ ગયા ને. રાજા રોજ નિવેદન કરે, આજ કંઈક ઓર કથા સંભળાવો, કંઈક ઓર કથા સંભળાવો. અને એમ કરતા કરતા 1 મહિનો, અને મહિના પછી એને કીધું દક્ષિણા જે જોઈ લઈ લ્યો અહીંથી. તો એટલે બ્રાહ્મણે જોયું તો ત્યાં એક પોપટ અને મેનાની એક જોડી હતી. એણે કીધું આ જે જોડી છે ને આમાંથી એક મને આપી દો. રાજાને આશ્ચર્ય થયું કે અત્યાર સુધી આવ્યા તો એ બધા ધન સંપત્તિ જે જોતું લઈ જતા, અને તમે આવી કે મારે આ જોઈ છે, આમાંથી જે મેના છે ને એ મને આપી દો. તો એ મેનાને લઈ અને પોતાના રાજ્યમાં આવ્યા પાછા. રાજાએ પૂછ્યું કે શું ત્યાં દરબાર કેવો હતો? તો એટલે બ્રાહ્મણે કીધું હું નહીં કહેવા, મેના કહે છે દરબાર કેવો હતો. તો એ જે રાજાના દરબારમાં જે બેઠા હતા ને એ બધા માંડ્યા વાતો કરવા આપસમાં. એટલી ચર્ચા કરવા માંડ્યા, એટલી ચર્ચા, બધી ગામની ગ્રામ્ય કથા. એવી ચર્ચાઓ કરી ત્યારે એ મેના બોલે છે કે અરે પાપીઓ, કૃષ્ણ કહો, રાધા કહો, આ સંસારની ફાલતુ ચર્ચા શું કરો બેઠા બેઠા તમે? એ મેના બોલે. તો રાજાએ પૂછ્યું કે આ કોણ છે? એ કે એ દક્ષિણામાં હું લઈને આવ્યો છું ને ત્યાંથી. તમે જુઓ, જેના રાજ્યના પશુ પક્ષી તે રાધા અને કૃષ્ણ બોલતા હોય તો એ રાજાનો દરબાર કેવો હશે એ તમે કલ્પના કરી લો. અને તમારા રાજ્યના લોકોની સ્થિતિ જુઓ, ગામની કરવા સિવાય બીજું કાંઈ કરતા નથી. અને એક કરોલીના રાજા છે કે જેની મેના પણ રાધા કૃષ્ણ બોલે છે. તો એ રાજા આવ્યા પોતે કરોલીમાં, અને કરોલીના રાજાને ગુરુ બનાવી એના શિષ્ય બન્યા. એ વૈષ્ણવ બની ગયા.
તો તનથી રહેવાવાળા ભક્તોની તો કોઈ કમી નથી વૃંદાવનમાં, પણ મનથી રહેવાવાળા આવા જે ભક્તો છે, આ ભક્તોએ વાસ્તવમાં ભગવાનને અને ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું છે. હાલાકી ધામ અને ભગવાનમાં કોઈ અંતર નથી. ધામ ભગવાનનું જ સ્વરૂપ છે, ભગવાનની શક્તિ છે.